જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર. દ્વારકેશ જ્યોતિષના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. ચૈત્રીય નવરાત્રિમાં બીજી અર્ચના ભગવતી બ્રહ્મચારિણીની છે. આવો માં ભગવતી બ્રહ્મચારિણીના અવતરણનું વર્ણન કરીએ. ધ્યાનમ દધાનામ કરપદમાભ્યામ અક્ષમાલાકમંડલો દેવી પ્રસીદતુ મયી બ્રહ્મચારિણ્યનુત્તમામ સમર્પયામિ નમસ્કરોમિ. માં દુર્ગાની નવ શક્તિઓનું બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે. અહીં બ્રહ્મ શબ્દનો અર્થ થાય છે તપસ્યા. બ્રહ્મચારિણી એટલે તપસ્વી, તપસ્યાનો સાધક એવું પણ કહેવાય છે. વેદસ્ત્વમ તપો બ્રહ્મ. વેદ, તત્વ અને તપ એ બ્રહ્મ શબ્દના અર્થ છે. બ્રહ્મચારી દેવીનું સ્વરૂપ પ્રકાશથી ભરેલું અને ખૂબ જ ભવ્ય છે. તેમના જમણા હાથમાં મંત્રોચ્ચાર કરતી અથવા તો મંત્રોચ્ચાર કરવાની સાથેની માળા અને ડાબા હાથમાં પાણીનું કમંડલું છે. તેના આગલા જન્મમાં જ્યારે તેને હિમાલયના ઘરે પુત્ર તરીકે જન્મ્યા હતા ત્યારે નારદજીની સલાહથી તેણે ભગવાન શંકરને તેના પતિ તરીકે મેળવવા માટે ખૂબ જ કઠણ તપસ્યા કરી હતી. આ કઠિન તપસ્યાને લીધે તેનું નામ તપશ્ચરિણી એટલે કે બ્રહ્મચારિણી પડ્યું હતું. તેણે 1000 વર્ષ માત્ર ફળો અને શાકભાજી ખાવામાં જ વિતાવ્યા. માત્ર ઔષધિઓ પર 100 વર્ષ જીવવું પડ્યું. થોડા દિવસો માટે સખત ઉપવાસ કરીને તેણે ખુલ્લા આકાશ નીચે વરસાદ અને સૂર્યની ભયંકર તપ સહિતની મુશ્કેલીઓ સહન કરી. આ કઠિન તપસ્યા પછી તેને જમીન પર પડેલા લાકડાના પાંદડા ખાઈને 3000 વર્ષ સુધી અવિનાશી ભગવાન શંકરની પૂજા કરવાનું ચાલુ રાખ્યું. આ પછી તેણે સૂકા વેલના એટલે કે બીલીપત્રના પાંદડા ખાવાનું પણ બંધ કરી દીધું. તેણીએ હજારો વર્ષો સુધી પાણી અને ખોરાક વિના પણ તપશ્ચર્યા કરવાનું ચાલુ રાખ્યું. કારણ કે તેને પાંદડા ખાવાનું બંધ કરી દીધું જેથી તેમનું નામ અપર્ણા પડ્યું. હજારો વર્ષની કઠિન તપસ્યાના કારણે પૂર્વજન્મમાં બ્રહ્મચારિણીનું દેવી સંપૂર્ણ રીતે નિર્જીવ જેવું જ થઈ ગયું હતું. તે એકદમ નાજુક બની ગયા. તેની હાલત જોઈને તેની માતા મેના ખૂબ જ દુઃખી થઈ ગઈ. એમને એ કઠિન તપસ્યામાંથી રોકવા માટે એને ઉમા ઉમા એવી બૂમ પાડી. ત્યારથી દેવી બ્રહ્મચારિણીનું આગલું નામ પણ ઉમા રાખવામાં આવ્યું. તેમની તપસ્યાએ ત્રણેય લોકમાં આતંક મચાવ્યો હતો. દેવતાઓ, ઋષિઓ, સિદ્ધો બધાએ બ્રહ્મચારી દેવીની તપસ્યાને પ્રશંસા કરવાનું શરૂ કર્યું. તેને અભૂતપૂર્વ પુણ્યપૂર્ણ કાર્ય તરીકે વર્ણવ્યું. અંતે પિતામહ બ્રહ્માએ આકાશવાણી દ્વારા તેઓને સંબોધ્યા અને પ્રસન્ન સ્વરે કહ્યું કે હે દેવી, આટલી કઠોર તપસ્યા ક્યારેય કોઈએ ન કરી હતી. આવી તપશ્ચર્યા તમારા માટે શક્ય હતી. તમારા અલૌકિક કાર્યની સર્વત્ર પ્રશંસા થઈ રહી છે. તમારી ઈચ્છાઓ દરેક રીતે પૂર્ણ થશે. ભગવાન ચંદ્રમૌલી શિવ તમને તમારા પતિ તરીકે જ મળશે. હવે તમે તમારા તપસ્યાથી દૂર રહો અને ઘરે પાછા ફરો. ટૂંક સમયમાં તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યા છે. મા દુર્ગાનું આ સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને શાશ્વત ફળ આપનાર છે. તેમની પૂજાથી માણસમાં સંયમ, ત્યાગ, સદાચાર વધે છે. જીવનના કપરા સંઘર્ષમાં પણ તેમનું મન કર્તવ્યના માર્ગથી હટતું નથી. મા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તે સર્વત્ર પૂર્ણતા અને વિજય પ્રાપ્ત કરે છે. દુર્ગા પૂજાના બીજા દિવસે આ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. આ દિવસે સાધકનું મન સ્વધિષ્ઠાન ચક્રમાં સ્થિર હોય છે. આ ચક્રમાં સ્થિત મનવાળા યોગી તેમની કૃપા અને ભક્તિને પ્રાપ્ત કરાવે છે. જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, મહાદેવ હર.